જય હો, જય ભગવતી. મારા વહાલા દૈવી પરિવારના ભગવદીઓ, આપને અભિનંદન, શુભાશીષ, શુભકામના દેતા મને મોડું થઈ ગયું. આજે મને બહુ જ કામ હતું, તો દરગુજર કરશો. આજનો પરમ પવિત્ર દિવસ ગુડી પડવાનો છે. આજથી નક્કી કરવાનું છે કે કદી પરિસ્થિતિથી હારીશ નહીં, ઉદાસ હતાશ નહીં થાવ. મારામાં રહેલી પ્રાણ શક્તિને હું મુરઝાવા નહીં દઉં. હું પ્રભુ કાર્યરત રહી અને આનંદને પ્રાપ્ત કરીશ. સત્સંગ સ્વાધ્યાયની રેલીથી હું મારી શાંતિને મેળવીશ. સત્સંગ અને સ્વાધ્યાય સિવાય શાંતિ છે જ નહીં. બાકી તો આ સંસારની જડો જથ્થામાં આપણે બધા જ ગૂંથાયેલા છીએ. બસ બીજું કંઈ જ કરવાનું નથી. આનંદ અને શાંતિ. આનંદ એટલે કૃષ્ણ અને શાંતિ એટલે પ્રભુ રામ. આ બંનેને જ્યારે ખોઈ નાખશું ત્યારે શિવ આપણામાંથી જ્ઞાન રૂપે હટી ગયા હશે. હા, ખાસ આજથી મા નવદુર્ગાના 8 દિવસ આપણે એમના આશીર્વાદ પામીશું. કેવી રીતે? તો સતત સ્મરણ કરી અને આપણે એમને યાદ કરશું તો મરણ સુધરશે. 7 દિવસમાં જ મરણ છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. હવે એ કયા 7 દિવસ એ આપણે કોઈ નક્કી નથી કરી શકતા. જન્મ મરણ તો ઉપરવાળાના હાથમાં છે. તેથી સ્મરણ કરીએ 7 દિવસ તો મરણ સુધરે. બીજું, આપણે સહજ બનશું. જો સહજ બનશું તો સંબંધો સુધરી જશે. ત્રીજું, સરળ બનશું તો રસ્તો મળશે. આપણે ઘાય કરીએ, ઉતાવળ કરીએ તો આપણને આમે રસ્તો ન મળે, રોડનો રસ્તો ના મળે, પણ જીવનમાં પણ રસ્તો ના મળે. માટે શાંત બનીને વિચારીએ કે આપણે જે કાંઈ વિચાર કરીએ છીએ તે સહી છે કે નહીં. આપણે જે વિચાર કરીએ છીએ એમાં જે નથી એ પણ વિચાર કરીએ કે આમ કરીશ તો આમ નહીં થાય, તો ત્યાં અટકી જાઓ અને એ વિચારને પડતો મૂકો. કારણ કે તો શબ્દ આવ્યો એટલે આપણી અંદર કન્ફ્યુઝન આવી ગયું. હા, ચોથું, આત્મસન્માન ટકાવી રાખીએ. વારે વારે કોઈના પગ પકડવા, દાઢી પકડવી ના ભૂલી જાઓ. મારી અંદર કોઈ એક જ્યોત જે પ્રગટે છે એને પ્રગટાવી રાખીશું. એને ઓલવવા નહીં દઈએ. એ માટે વિવેકી બની અને આત્મસન્માનને ટકાવી રાખશું. કોઈ વ્યક્તિ સાથ આપે ના આપે, પણ મારી અંદર જે અમારો આત્મા મને ટકાવી રાખ્યો છે, બસ એ જ મારી માટે ઘણું છે. આ બ્રહ્મ વિવેક કહેવાય. 5મું, આપણે બીજાને માન આપશું તો જ આપણે માન પામી શકીશું. 6થું, ભક્તિમય બની જઈએ, ભગવાનને પામી લઈએ. કશું જ કામવાનું નથી, કામ આવવાનું નથી અને કશું પામવાનું નથી. આપણે કેટલું બધું પામ્યા. આપણે વ્યક્તિને પામ્યા, વ્યક્તિ ખસી ગઈ. આપણે પદાર્થને પામ્યા, હવે પદાર્થ પચતો નથી. આપણે વૈભવને પામ્યા તો હવે આપણે જાત અટકી જાય છે. ભક્તિમય બની અને પ્રભુને પામવા જેવું એક પણ તત્વ નથી. 7મું, આપણે સમર્પિત થઈએ. આપણે ગમે તેને સમર્પિત થઈ જઈએ છીએ. કોઈ કંઈક પણ વાલથી કહે તો આપણે એના બની જઈએ છીએ. આપણને માણસ પારખવાનો આપણી પાસે કોઈ માપદંડ છે જ નહીં અને આપણને પછી કર્યા કર્મનો બોજો લાગે છે. પણ પ્રભુને સમર્પિત થઈએ, પ્રભુ કાર્યને સમર્પિત થઈએ, પ્રભુના વિચારોને જો સમર્પિત થઈશું તો જ કર્મનો બોજો ઉતરશે, નહીં તો બોજો લાગ્યા કરશે. 8મું, આપણે શક્તિશાળી બનીએ. હા, શક્તિશાળી બનીશું તો જ આયુષ્યવાન બની શકીશું. આપ સર્વે માટે મા ભવાનીને પ્રાર્થના કરું છું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપ સર્વેને આજથી શરૂ થતું આપણું
આ નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમાધાન, ભક્તિ, શક્તિ, બુદ્ધિ, લક્ષ્મી બધું જ પ્રદાન કરે એવું પસાર થાય એવી મા ભવાનીને પ્રાર્થના કરું છું.